મિત્રો હવે આ દાળ મગની ને તુવેરની દાળ બાફી છે. મગની તુવેરની મિક્સ દાળ કરી દીધી, એ બાફી છે, બફાઈ જશે. પણ હવે વઘારીએ પછી તરબૂચ કાપીએ છે. તરબૂચ મિત્રો જમવાનું બનાવીએ છે. આજે દાળ બનાવીએ છે, મગની ને તુવેરની દાળ મિક્સ કરી દીધી કે બફાઈ જવાય છે. હવે વઘારા કરે છે, દાળ લસણ ફોલીને વાટે પછી વઘારે અને રોટલી બનાવવા કરીએ છીએ. હવે હું થઈ ગયો, હવે રોટલા નહીં ખાવા થતા, રોટલી ખાવા થાય. હવે ખૂબ ટાઈમથી લગભગ અઠવાડિયું થઈ ગયું છે રોટલાની બનાવ્યા. આપણે બનાવ્યા પણ યાદ નહીં કરતો. રોટલી અસર લાગે. હા, અને સરકારી દુકાનમાંથી ટાઈમે ઘઉં મળી જ જાય, એવા પૂરા થઈ અને પાછું મહિને આવી જ જાય, એટલે ચાલ્યા જ કરે છે રોટેશન એવી ઘઉંનું. ઘઉં, ચોખા, દાળ એવું મળે. પણ અમે ચોખા પેલા અમારા ઘરના છે જ ખાય, પેલા ચોખા ખાસ નહીં ખાવ. એને અમે દરાવી દઈએ, પછી એના લોટનું કંઈ ને કંઈ બનાવીએ, પછી ઢેબરોની આવા દાળ વઘારી દઈએ, પછી રોટલી બનાવે દક્ષા. અને અમે ગાય લાવેલો ને પછી પાછી હાલ દીધી 3 ટકથી. કાલે હું જે આજે સવાર મેં અને અમને 3 ટાઈમ દૂધ જ નીકાળો દીધું. હવે મેં કહીને રાખીને શું કરવાનું, લાત મારે પાછી કાઢવા જઈએ તા. ગાય સારી હતી અસલ, પણ કરવાનું હું લાત મારે એટલે હું એ ગાય બેવી જેલી આવીને ચમકી જેલી. આ વાહનો જાય રોડે જબ્બર, અને એકાંત મેં રેલી ગાય હતી એવું લાગ્યું મને, ખબર નહીં આવે ચમકી જેલી હતી. પછી જે માલિક અમૂને આપેલી ને એ આવ્યો 3 ટક દૂધ કાઢવા એવો જ આવ્યો, પણ એને જ ખબર પડી હતી કે આ નહીં કાઢવા દઈ, કે એને ઘેર અસર કાઢવા દે એમ કહેતો. અહીં નહીં કાઢવા દીધું. એટલે પછી કે સારું તા અમે લઈ જમ્યું તો લઈ જતા, એ લઈ ગયો. અમે લાવશું, હવે અમે લાવવા કરીએ છીએ, પછી લાવશું. ગાય લાવવાની છે. તો ચાલો મિત્રો, હવે અમે રોટીને ખાઈ લઈએ. અને સવારે કપાસ મેળવાના છે, પાણી છોડી દીધું છે. સરિયા પાડ્યા એ મેં ધાર્યા કરીને પાણી છોડી દીધું છે. એટલે કાલે કપાસનો બીજો મેળવાનો છે, સવારે મીલ દઈશું. આ 10 ચાંપ પડેલા છે, 10 ચાંપ પડ્યા છે. 10 ચાંપે કપાસ મીલ દઈએ, પછી કાલે 10 ચાંપ પડ્યા હશે એટલે કાલે પાછા મીલશું બીજે દાડે. એ પછી રોજ જ પાણી છોડ્યા કરવાનું. તો ચાલો મિત્રો, હવે અમે રોટલી બનાવી દઈએ. મિત્રો દાળ વઘાર દઈએ પછી રોટલી બનાવીએ. આ દાળ આ બફાઈ ગઈ છે. આ જો મગની તુવેરની દાળ મસ્ત લાગે, પણ મિક્સ દાળ અમે કેટલા વખત બનાવી, અસર લાગે. આ વઘાર બહાર દે પછી બસ આ રોટલી બનાવી દે. હે બપોરનું ભાત છે કે નહીં લઈ પૂરું થઈ ગયું. ધ્રુવીલભાઈ ઘેર હોય એટલે પૂરું કરી નાખે. આ પૂરું થઈ ગયું છે, વધો નહીં. તો ચાલો મિત્રો, હવે આ દક્ષાદરીક દાળ વઘાર દે પછી રોટલી બનાવે પછી ખાઈ લીજીએ. મિત્રો રોટલી થઈ ગઈ છે ને દાળ હવે વઘારી દીધી છે, ખાવાનું થઈ ગયું છે. આવા દક્ષાના થોડીક બનાવવાની બાકી છે, 3-4 રોટલી થાય એવું છે, એ બનાવી દઈ પછી ખાઈ લઈએ. દાળ વઘારી દીધી છે, ખાઈને પછી સુઈ જઈએ. તરબૂચ કાપેલું તે હોય એવાની પડ્યું છે. આ અડધું ખાધું, દૂલો ખાધું નહીં તરબૂચ. હવે આ દક્ષા કે મેં ખાવા કરતી રહી, પણ હવે કે રોંધવા બાઈ છે એમ કે હવે એને નહીં મેળ પડે. હવે એ સવાર ખાશે, દીલું મેળ દેશે. હે નહીં ખાધી? સારું. તો ચાલો મિત્રો, હવે અમે ખાઈ લઈએ પછી સવારે તમને ચાવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું. The next day. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? ચા બનાવીએ છીએ. વહેલો ઉઠવા છે કાનો 5:30 વાગ્યા ઉઠી જરા. હવે તો ટેન્શન નહીં, હવે તો દીરું અમને વેકેશન છે એટલે હવે મેં દૂધ ભરી આવું ચા પી. દક્ષા ભેંસો બહાર કાઢી નાખે પછી વાસુ દવા દે. ખેતર જવા કરીએ છીએ, કપાસ મેળવાના છે આજે.
ને 10 ફોટીવાળે પાણી ભરેલું છે એટલે મેળવાના છે. પછી આજે મેં પાછા બીજા બાકી છે એ પાણી ભરશે એટલે કાલે ભરશું એવું છે. આ ચા પીને પછી નાસ્તો પછી રોંધશું. પેલો કપા મેં લાવ્યો પછી નાસ્તો વાસ્તો બનાવવાનું કરશું. આપણે નહીં આવે બધાને ટાઈમ લાગે, કલાક જેવું થઈ જાય. પછી છોટેથી ખાધું પછી ટોપ થઈ જાય પછી ટાઈમે કોમ નહીં થાય જબર ટોપ થઈ જાય. અને હા ટોપ જબર લાગે ઉદાહરણનો ટોપ એટલે શું કહેવાનું એટલે પેલા એવી કોમ કરી નાખી પછી ઘેર છે પછી કોમ નહીં થાય. તો ચાલો મિત્રો ચા પીવું હોય તો ચાલો હવે દૂધ ભરી આવું છે. હવે વહરા આવે એવું થઈ જાય છે સવારમાં પછી પાછું વાદળું કરી નાખે છે એકદમ જ આવે એવું થઈ જાય. ચાલો મિત્રો તો ચા પીવું હોય તો ચાલો અને વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો અને ચા પીવું હોય તો ચાલો. મિત્રો કપાસ મૂકીએ છે જો 1-1.5 ફૂટનું અંતર રાખવાનું બસ એટલું. આ 10 ચા પોની પલરી જશે એટલે 10 ચા આજે મૂકી દઈએ પછી પાછા આજે લાઇટ આવે એટલે ચાલુ કરી દઈએ એટલે જેલું પલરે એલું પછી પાછું કાલે. હા આજે 10 ચા મેળાશે કાલે પૂરું થશે. કાલે અમે લાઇટ જરીક લેટ આવેલી અને જાજા કરી લે ને તો ખાસા 15 ચા પલરી જતા. અને આ ઉનાળાનું પાણી એટલે વધારે જાય નહીં તો શિયાળામાં હોય તો એક દિવસમાં આખું ખેતર પૂરું થઈ જાય. એક જ મેલ એક જ બીયું મેળવાનું. બિયારણ હવે કોઈ બી લઈ 900 રૂપિયા સરકારી ભાવ બંધાવજો. જે બિયારણ લેવું છે ગમે તે બિયારણ સંકેત લઈ દે જે લઈ તે આપણે સંકેત લાવ્યા છે બધાનું એક જ ભાવ. પેટ ટ્રેન જાય છે ટ્રેન જાય છોટાઉદેપુર બરોડા ઠેઠ અલીરાજપુર જોબટ સુધી જઈએ. કપાસ મેકવાનો હવે પૂરું થઈ ગયું છે. આવી એક ચા રહેશે હવે એમજીને આવશે એમ જતો રહેશે એટલે આવી એક ચા રહેશે. પછી આજે બાકી છે એને મેં પાણી છોડીએ આજે પછી કાલે સવારે મેળ દઈશું. આજે 10 ચા મિલાયા છે હવે આજે જે 10-15 ચા પલરે એ કાલે સવારમાં પાછું મેળવાના. જો અસલ ઉગી જશે. આ બાજુ પાણી પૂરું થાય એટલે પાછું આ પાછું છોડી દેવાનું જે કપાસ મેલાશે એ બાજુ એટલે લીલું રહે એટલે ઉગી જશે. ઘા ઉગશે પણ નીદી કાઢશે. એ તો ઘા ઉગશે એ ખાલી આ જેટલું લીલું થયું છે આ ધારિયાવાળું એટલામાં ઘા ઉગશે. બાજુ મેં પાણી નહીં જવા દીધું એટલે નહીં ઉગે. આજુબાજુ નહીં જવા દીધું. એ ચોમાસામાં વરસાદ પડશે તો ઉગશે એ બધું તો કપાસો નીકળી આવશે મોરાથી. મિત્રો લાઇટ આવી ગઈ પાણી ચાલુ કરી દીધું છે. હવે આજે આટલે ખોરી આવી જશે એમ લાગે છે એટલે કાલે પાછા આલા મેળ દઈશું કપાસ. બરોડ વાળું વધારે ને આ ઊંડું ખેડાણ થયું ને એટલે પાણી વધારે જાય. જો કાલે પૂરું થશે કાલે કપાસ મેળ દઈશું
પછી તલી કાપવાની છે. તલી પેલા ખેતરની થઈ ગઈ છે, આ ખેતરની હજી વાર લાગશે. આજે આ ખેતરની બધી આડી જ પડી ગઈ, ઉગડાવી દીધી. હમણાં આને હજુ તલીનો ગોટો પીરો નહીં પહેરવાનો. પીરો પડી જાય એટલે પાકી થઈ જઈ કહેવાય, પછી કાપવાનું. પેલા અમે એવું થઈ ગયું છે. અને હવે કાલે કપાસ મેળ દઈએ, પરમ દિવસથી અમે તલી કાપવાની છે.